છોકરો ટોકરીઓ એની માના કપાસિયા ખવડાવું યહાર મોકલો શું નાખો તમારું લખતી મારા બેટાને દુકાનનો માલ લેવા મોકલું એ ઠાઠીનો સંભાળી આવે અને યહાર ગયો છો હજી સુધી આવ્યો નહીં. અરે બાબા મારા પરીક્ષા હારામ હારા મારક આયા. ઓવા હારામ હારા મારક આયા. બધા મેડા છો. અલ્યા બાપા બધા કરતા હું નપાસ થયો. બધા 5 થયા. તારી માના કપાસિયા તારી માની વહુ થઉં બાબા હું તમને કહું બરોબર તમે જવાબ આલશો. બાપા તમે કોની માના છોકરા? મારી માનો છોકરો. હા ખબર જ નહીં. એમ નહીં તમે કોની માના બાપના છોકરા? અરે કઈ આવું સાહેબ ભણાવે. ઓ આવડે હે? મન તો આવડે છે. આવડે પાછળ કપી આવી છે જો. આજ મારી આહરી કરી દીધી. આઈ પાછી નો ઊંચી આવી છે. એટલે તું શેઠો રે. તું આ બાજુ રે. તું હતા લાઈ હમણાં પતિ જાય પછી બીજો પગાર દેખાડો કઈ. એકનું તું ઘાટન કર્યું હવાનું બીજાનું કરી લેજે. ના ઓરે કરતી રે. હડાઈ ગયું. અલે એ બાપા આ છે. તને નહીં આવડતું? ના. બાપા એક એવી વસ્તુ હા લાવીએ હા બૈરા નડાડીએ બરોબર તાકે ઓય અને કાલ તાણ કે આશ અલ્યા બૈરા અડાડીએ. હા એટલે ઓય એટલે આ બૈરા બૈરા બૈરા. બાયડી આ એની માની વહુ થઉં શીખર ના ગાડીએ શું ખાઈ જડ્યો છે શું કહીએ બૈરા તો મને ખબર ના પડી. બાયડી આઈડી. હા નહીં ખબર પડતી ના તને ખબર જ નહીં પડે આ કુવામાં હોય તો હવારામાં આવે ને આ તો બધું શીખેલા બાપા હા જો હું ને હાર મને જો તબલ્યા. હું ભણવા જાઉં ને હા એટલે મારા જેવું કોઈ આવડતું જ નહીં. સાહેબે મારાથી કંટાળી ગયા છે. લે કંટાળી જા કશું આવતું ના આવતો પછી. બાબા હા આ તમે તૈયાર થઈ ચો જાવ છો? અલ્યા તને ખબર નહીં શું આ દુકાનમાં બધા માલ થઈ ગયો એટલે હું માલ લેવા દો માલ લેવા. હાય આ ગયડા ગઈ પણ માલ લેવા જશો? અલ્યા કુકરી નાના એ માલ લઈ આ દુકાનનો માલ. ઓહો તો બરોબર જાઓ બાપા હું ઘેર જાઉં. અલ્યા હું માલ લેવા દઉં હું ક્યાં જાઉં કે તાર મારે શું કરવાનું? આ દુકાનને તારા બરાબર ચલાવવાની. બાપા દુકાન ના પૈડા છે? અલ્યા દુકાનના પૈયા હોય તાર દુકાન ચાલે ખરી? કુકરી નાના ગ્રાહક આવો એને આલવાનું. બાપા એવું તો મને આવડે છે. હું જ્યાં આવશે એમને આલીશ. તમારે લેવું છે? અલ્યા વસ્તુ અરે હું તો તાર બીજું કહું છું. હા ઉધાર નામે બસ. ઉધારનું નામ પડો દુકાન વાંચીને ગયા અલ્યા તારી ખોપડી છે ની છે પ્લાસ્ટિકની. તારામાં બુદ્ધિ સાથે નહીં. મારામ ઘણી છે પણ વાપરતો નહીં. અલ્યા ક્યાં વાપરી દિવાળીના દાડે અત્યારે વાપરું તો વપરાઈ જાય. એટલે હમણાં આપી દઈશ. હું લઈ લઈશ. હા ગ્રાહક આવો ઉધાર કોઈ આપવાનું નહીં. રોકા રૂપિયા ઉધાર નામે બંધ. રોકા રૂપિયા ઉધાર નામે બંધ. અને એટલે દુકાન પણ નહીં કરવાની. થાણ ગ્રાહક આવો એના રૂપિયા આપવાનું. બરોબર ઉધાર ના પડે કરી આલો. હજી ખબર પડે તારી મારી વહુ થઉં આનંદ આવે તો મોટો વેપારી થઈ ગયો. મને આવડે છે તું મોટો વેપારી થઈ ગયો છે તે. વ્યાપારી નહીં, વ્યાપારી. હા એ સારું કરે તો વેપારી નકર વેપારી તો હાથી. બરાબર, સંભાળજે. તું જા.
તો ચિંતા ના કરીશ. હું આટલો દાણી આખો દાડો હું તો માવઠામથી પડ્યો ને તે દુકાનમાં જા, નહેરમાં જા, વાડીમાં જા, બળદના પાણી પીવડાય, આ ફલાણું કર. હું તો શિખર એનો માલ છું કે રવિવારીનો માલ છું. એ દુકાને કોણ છે? એ ટોકર! એ આવો 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 આવો. મારું બેટું લાલ ઢોકળું પાડ્યું. તમારા બાપા ક્યાં છે? ચપ! મારા બાપો હું નહીં, તે મારા બાપાનું કામ મને બધું આવડે. તમતા ચિંતા ના કરજો હો. તમારા બાપાનું અમે જૂનો ગયા છીએ. તો આજથી મારા બાપાનું બંધ, આજથી તમે મારું ગણા. હું જવાનને કહેતો છે ખબર નહીં પડતી. હવે શું? હા. તો તમારે શું કામ છે? દુકાનમાં શું શું રાખો છો? તો મારી દુકાનમાં ચોખા, દાળ, તેલ, ઘી, શાકભાજીની અંદર ફુલેવર, બટાકા, ડુંગળી, લસણ અને આવડા આવડા મૂળાય છે. તમારે શું લેવું છે? પાસે ખાય. ખાંડ લેવી? હા. ઉપાડો. હું હાલું હો. તાજું ઉતારી દઉં. ઉપાડો. આઈ નહીં, ગુણ લાવું પછી તમને હાલું. હા. પાટ 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 પાટ. તો કઈ ભાઈ તો રાજુ આ ઊંચું થઈ ગયું. અહીંયા પટ પટ થાય સંભળાતું નહીં. મગજમાં એક જતું રહ્યું છે. આ દોરીની ડોરી તોડું છું. દોરી તોડો. ઊભી રે. હજુ તો તાડવામાં નાખું તે પછી આમ શેટી રે શેટી રે. તારો હાથ ચોખ્ખો હોય કે ના હોય મને શું ખબર. આ નેતું થઈ ગયું રાજુ. આ નેચું કે ઊંચું હમણાં કાઢીશ તો ઊંચું નહીં થાય. રાજુ એ ઊંચું થઈ ગયું. આ ઊંચું નેચું થાય એમાં તમને શું વાંધો? હમણાં કોટો મેળમાં આવે એટલે તમને આલું છું. તમે ઉપાડો. ખાય ખાય. તમે શું થાય છે? તમે મને અડશો નહીં. ત્રાજવાય ભૂલ પડી જાય છે. તમે અડો એટલે મને હા ચડે એવું થાય છે. આ ખાટ ઠરી જાય. બીજી આલુ ચિંતા ના કરશો. લ્યો મારી દુકાનમાં કાગળનો કોથળી નહીં. લાવો તમારો ખોળો ભરાવું. એ શું બોલો? એમ નહીં, તમે પોરો કરો ખોળો એટલે હું અંદર નાખું. ખાય ખાય. હા. એમ? લ્યો હું કાઢું છું. લ્યો. એ લખી લેજો. એને માની બહુ થવું નામ બામ કીધું નહીં અને કે લખી લેજો. શું મારા બાપનું કપાળ લખવાનો છું? પણ કશો વાંધો નહીં, આપણાને યાદ છે. એ આવી કે બધું યાદ છે. લાઈ લખી. રાતા હાલે રાડ પાશર લઈ જઈ ખાડ લેબડા વાળું ફર્યું એના ઘર ઉપર નહીં હોય નહીં. ખોળામાંથી આવી ખચકામ જઈ લીખી તન ટોકર ભાઈ હવે વાંધો નહીં. હવે મારા બાપો આવો એટલે કહું તો બાપા ચિંતા ના કરજો. બધો માલ વખાવા મૂકી દો. અલ્યા છોકરો સિંગ ખાવી છે મફતમાં? મારા બેટાએ ગોળીઓ. ખાલી કરી નાખી. આ તો બધું વેચી જ માર્યું. ધંધો હારો કર્યો લાગે છે. હા બાપા ધંધો હારો કર્યો દીયો. તું આયો? આ બધું ખાઈ ગયું. ખાલી જ થાય ને હું બેહું એટલે કચું રે. બાપા ચિંતા ના કરજો. દુકાન એવી ચલવી એવી ચલવી એવી ચલવી છે ગામ બહાર લઈ ગયો. ફર્યા હતા. ના ના એટલો બધો વકડો કરે. રૂપિયા લાય રૂપિયા લાય રૂપિયા લાય. લે બા અને આ શું છે? એમાં બધુંય છે. આમાં ઉધાર 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 ઉધાર
તારી બારે ખબર છે ખવડાવું તારી માની વહુ થાવ શું થાવ? અરે મેં નાનકી ભાઈ તો ઉધાર કોઈ નાખાયું નહીં એટલે મેં ઉધાર નહીં આલ્યું, બાકી આલ્યું છે. અલ્યા બાકી કે ઉધાર કે બધું એક જ થયું રાતે હાલે ના પાસે લઈ દેખાણ હસ્તી રાણી રથ લેબડા વાળું ફર્યું એના ઘર ઉપર નહીં નડ્યું ખૂણા મેં આવીને ખસકામ પેઠી તારે તો પૂછતી જ નહીં બાપા. સવારમાં વહેલું ઉઠવાનું, હા. નાહવાનું અને હાડા લુગડા પહેરી હા. અને કુવા કાંઠે જઈ હા. અને આમ ઊભું રહેવાનું. હા, હા. અને જે રાટો હાલો પહેરીને આવો હા. એના ઝડપ લઈને ચાલી કે લાવો પૈસા. મારી મારી કોઠરા જેવો કઈ નાખે તું ચિંતા ના કરીશ, હું હળદર ઊની કરીને મૂકીશ. અરે શેઠ, હો અરે આ ઘરમાં છે કોઈ? બાપા કોક બોલો છો? કહી દે મારા બાપા હાજર ની બહાર ગયા તું તો ગળમાં છે. અરે, ખોટું. હું એમને એમ કહી દઉં કઈ બહાર ગયા એ કોણ છે? અરે આ તોકાર, હા અમીરભાઈ તારા બાપુ ઘરમાં છે? ઉભા રહે, ઉભા રહે. બાપા આ તો મારા ભાઈબંધ અમીરભાઈ હ. કઈ દે મારા બાપા બહાર ગયા બહાર ગયા હાજર નહીં કઈ દે ઘરમાં નહીં એમ કહું? ઘરમાં નહીં એવું કહું? એવું કહું? વાહ! અરે આ તોકાર, અમીરભાઈ કેમ? મારા બાપા ઘરમાં નહીં, તો ક્યાં છે? ઓસરીમાં બેઠા છે. ઓ પણ ઓસરીમાં છે, ઘરમાં નહીં. કરે શેઠ? હરીભાઈ, રામ રામ. બેહો, બેહો અમીરભાઈ બેહો. બેહો અમીરભાઈ બેહો. બેહો અમીરભાઈ બેહો. અરે શું કરે છે? પોતું મારું છું. બેહો. શેઠ, એક થોડું કામ પડ્યું ને આ કેમ કર? એટલે આવ્યો છું. શું કામ પડ્યું? જ્યારે મારા બાપ જીવતા હતા ને, હા, કોઈ લેવડ દેવડ કરી તો તમારી પાસે આવતા હતા, હા. હવા. પણ આજ મારા બાપ નથી, હા, હા, એટલે તમારી પાસે થોડા કામ માટે આવ્યો છું. હા. શું કામ પડ્યું? 10,000 રૂપિયા અને 10 તોલા સોનાની જરૂર પડી છે ને, લેવા માટે આવ્યો છું. એમ કે તમારે શું કહ્યું છે? અરે શેઠ, મારા બાપનું વચન ને વટ રાખવા માટે એ સોન સાથે મારે લગ્ન કરવાના છે. આપો બાપા આપો. બચારા લગ્ન કરવાના શિયાળો છે. અલ્યા તેના પહેરાવાનો છે. આવું તો 4 વર્ષ થઈ ગયા, કઈ વખત પલાળ્યો મને. અલ્યા પહેરાવાનો નહીં, પહેરાવાનો. હા એ મને આ વર્ષે કેન્સલ રાખો એમ ના હાલો. આપણી જોડે પૈસા ને થઈ ગયા છે બધા. આપણી જોડે કશું નહીં. કશું નહીં. બાપા તાર તું મને પૈણાવાનો કઈ રીતે પૈણાવો? અલ્યા તારી હાથે રાખીને થોડા કેટલું મૂક્યું? 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા. 20 તોલા સોનું. બસ આ તેને પહેરાવાનો છે ને, હા. એટલે એટલે અમીરભાઈ ને આમી ભાઈ કહી દે આ મારી જોડે કશું નહીં હતા પૈસા. તું ખાઈ જા, હું કહી દઉં. મારા ભાઈબંધ ખાવું જાય તો. અમીરભાઈ તો કર. અમીરભાઈ અમારી જોડે કચ્છું નહીં. મારા બાપો ભિખારી થઈને વાટકો લઈને માગી ખાય છે. આવું પડે તને ખબર નહીં પડતી? તો કર. એ અમારી જોડે કચ્છું અલ્યા, નહીં. કઈ નથી. ગળમાં કચ્છું નહીં. ઘરમાં કશું નથી. ના તો તિજોરીમાં 2 લાખ રૂપિયા ને 20 તોલા હોનું કોઈ પણ કોઈ કહેતા નહીં હો બાપા. મેં અમીરભાઈ કીધું કોઈ કહેતા નહીં હો. આવો ના આવતો નકર પાડી દઉં. બાપ હોય તો કાયદેસરનો. આવો ના કરીશ નકર મારી માન કહીને બાપો બદલાઈ નાખી. અરે શેઠ, મારા પર વિશ્વાસ રાખો. મહેનત મજૂરી કરી તમારા પૈસા ભરી જઈશ, પણ મારા બાપનો વટ અને વચન રાખવા માટે મારે પૈસા અને સોનાની જરૂર છે. જો અમે ભાઈ તમને પૈસા હોનું આપો પછી લખાણ કરી દેવું પડે. શેઠ, આ દરબારના દીકરા પર વિશ્વાસ નથી. વિશ્વાસ હોય પણ લખેલું કામમાં આવે. શેઠ, આજ તમે મારી આકરી પરીક્ષા કરો છો ને, પણ મારા બાપના વટ વચન ખાતર તમે કહેશો એ લખાણ લખી દઈશ. ભાઈ લખી આપો. કાલ મારા બાપો ફર્સ્ટ ટાઈમ મરી જવાનું. મારવા દે છોકરા. નહીં, આપણે જાવું પડે. શેઠ, ચિંતા ના કરશો.
તમે કહેશો એ લખાણ લખી દઈશ. કહો શેઠ, કેવું લખાણ લખવું છે? આજ રોજ કાલ રોજ, અમદાર રોજ, રોજે રોજ. એમને નકરું આજ રોજ જ આવે, કાલ રોજ આવે, 15 રોજ આવે. રોજડા તો રોજે રોજ આવે. શેઠ, આજ રોજ હમીદે લખી આપે છે લખી આપે છે કે પાનાચંદ પાસેથી પાનાચંદ શેઠ પાસેથી 10,000 રૂપિયા હા. અને 10 તોલા સોનું લઈ જાય છે. હા અને જ્યાં સુધી ત્યાં સુધી તમારે લગન પણ નહીં કરવાના. આ પૈસાને સોનું ભરપાઈ, અરે લગન તો સોન સાથે કરવાના છે. સોન સાથે તો ત્યાં લખ્યા પડીએ કે સોન અને હમીને ભાઈ બહેનનો નાતો રહે. આટલું લખ્યા. આ ઓકે, પૈસા ઊભી તમાકુ હુકાઈ જાય. અને જલ્દી પૈસા પાછા આવે. આવું લખાવે તો પીલા શું વાયરો તોડે? શેઠ, તમે મારી પાસે કેવું લખાણ કરાવો છો કે જેની સાથે મારે પરણવા જવાનું, લખો કશો વાંધો નહીં તમતા. પણ એની સાથે મારે ભાઈ બહેનના નાતે જીવવાનું. આ જલ્દી પૈસા પાછા આવે, બીજું કશું નહીં. ભલે શેઠ, હું લખી દઉં છું કે જ્યાં લગી તમારું દેવું ભરપાઈ ન થાય ને ત્યાં લગી હું અને સોન બંને ભાઈ બહેનના નાતે જીવીશું. લિખિત અને હમીદે. તો કર આવ લો. લાવ અમીરભાઈ, જોન જોડીને ધામધૂમથી જજો તમતાર. હો, ચિંતા ના. ભલે હું તમારા ન્યાથી પૈસા લઈ જાઉં છું, પૈસા આપી દે. પણ જો બંને બાપ દીકરાને આમંત્રણ આપીને જાઉં. ના, મારા બાપા લેવા દો. હું આવીશ આપણા જવાનિયા. તારે ના કહેવાય, તું છોકરું કહેવાય. આને ના લેજો. આ મોટી મોટી વાતો કરે. હું તો લાડવા ખાઈ, હું તો ટોપરા પાક ખાઈ, હું તો હલવો ખાઈ. અરે ભલે ને ખાય, એમાં હું વાંધો છે? એવું કચ્છું નહીં ખાતો. નકરી દાળ પીવો છે. અલ્યા દાળ પીવો એમાં હું વાંધો છે? દાળ પીવો એમાં વાંધો નહીં. આખી પછી જોન બગાડ. ભલે તો કર. હા તો એમ કર, હું તો દરબારનો દીકરો છું. એક સમય અમારો હતો ને હા, કે તમારા જેવા તો મારી ડેલીએ કહુંમાં પાણી કરવા માટે આવતા. બરોબર. આ દરબારનો દીકરો તમારી આંગળે આવ્યો અને તમે ચા પાણીનો ભાવ ન પૂછ્યો. જા બાપા ચા મૂક. મારા બાપો ચા મૂકી ના. અમીરભાઈ, કબજ થઈ ગયો. તમારા હાથે ચા મૂક.